મસ્ત મજાની જિંદગી અને એની મસ્ત મજાની વાતો. આપણે રોજ પૂજા કરીએ, રોજ ક્યાંક દર્શન કરીએ, ક્યાંક દેવસ્થાને જઈએ, દર્શન કરવા જઈએ. રજાઓની અનુકૂળતા હોય તો કોઈ શક્તિપીઠમાં જઈને દર્શન કરીએ. આ બધું જ કરવા પાછળનો હેતુ આનંદમાં રહેવાનો છે. બધાને કોઈક સાત્વિક સુખની શોધ છે. આપણું ચિત્ત આનંદમાં રહેવું જોઈએ અને એ જેટલો એનો વિકાસ થાય, જેટલું ચિત્ત સ્વચ્છ રહે, એટલું આપણું શરીર અને આપણો વ્યવહાર, આપણી રહેણી કરણી, આપણે જેને મળીએ તેની સાથેની વાતો, એ બધામાં એ દેખાવું જોઈએ. એની અસર દેખાવી જોઈએ કે તમે ક્યાંક પ્રભુ ભાવમાં જોડાયા છો. હવે આ પ્રભુ ભાવ શું છે? તો સુખ દુઃખની વાત છે ને. એ સુખ દુઃખની વાત એવી છે કે આપણી સાથે કરવામાં આવતો વ્યવહાર, આપણી સાથે વ્યક્તિગત કોઈ થતી વાતો, આપણને જે પરિસ્થિતિમાંથી પસાર થવાનું થાય તે જો અનુકૂળ છે, આપણી અનુકૂળતા મુજબ છે, તો આપણને બધું ગમતું ને ગમતું, બધું આનંદ ને આનંદ. પણ જો પ્રતિકૂળ છે તો આપણે એકદમ દુઃખી. એની અસર તરત શરીર ઉપર થાય, મન ઉપર થાય, બુદ્ધિ ઉપર થાય. બહુ સ્વાભાવિક છે. પણ એ જે કંઈ અસર થાય છે, એ દ્વંદ્વ વચ્ચે તો જીવન છે. એ પ્રતિકૂળ, અનુકૂળ, પ્રતિકૂળ, ગમતું, અણગમતું, ગમા, અણગમા, સુખ, દુઃખ, એ દ્વંદ્વ, એ જીવન છે. પણ એ બધી વાતોની અસર આપણે જો આપણા ચિત્ત ઉપર ના પડવા જોઈએ. એ જો ચિત્તમાંથી ગમા, અણગમા, ગમતું, અણગમતું આપણે નથી ઊભું કરતા, કોઈ પણ પરિસ્થિતિને ગમતી કે અણગમતી આપણે નક્કી નથી કરતા. આપણે બધું જ આપણા હાથમાં છે. હા, જે કંઈ બની રહ્યું છે એની અસર શરીર સુધી, મન સુધી અને બુદ્ધિ સુધી પણ પડી જશે. પણ પછી એ વ્યક્તિ હોય, કોઈ પદાર્થ હોય, કોઈ સંજોગ હોય, કોઈ પરિસ્થિતિ હોય, એને જો આપણે આપણા ચિત્ત ઉપર નથી લેતા, એના માટે કોઈ ગમા અણગમા પેદા નથી કરતા, તો જીતી ગયા, તો પેલા પ્રભુ ભાવમાં આવી ગયા. આપણે બધું જ ચિત્ત ઉપર લઈને મૂંઝાયેલા રહીએ છીએ. આપણી જે કંઈ પણ તકલીફ છે એ બધી જ બહારની પરિસ્થિતિના ગુલામ થઈ ગયા. ચિત્ત ઉપર ગમા અણગમા લેવાના નથી. બુદ્ધિ સુધી વ્યાજબી છે, આ થાય જ. અને એટલી વાત તો આવે છે, સંવેદના રહે જ, સારી અને ખોટી, ગમતી અને અણગમતી, બધું જ. પણ ચિત્ત ઉપર એ વાત લેવાની નથી. એ આપણા હાથમાં છે. આપણે આપણી સાથે થયેલા વ્યવહાર, આપણને કહેવામાં આવેલી વાતો, આપણે જીવાયેલી જિંદગી, એ બધાની અસર ચિત્ત ઉપર સારી નરસી એક પણ રીતે લેવાની નથી. પછી જુઓ ચિત્ત કેટલું અદ્ભુત, એનો વિકાસ કેટલો થાય છે. ચિત્ત કેટલું સરસ રીતે તમને તમારું જીવન, જે પેલા હરિભાવમાં જીવવું છે ને, પેલા જે પ્રભુના ભાવમાં જીવવું છે ને, એ ભાવમાં જીવતા થઈ જવાશે. બહુ નાની વાતો પણ જીવનમાં ઉતારી લેવી. ચિત્તમાં કોઈ વ્યક્તિ માટે, કોઈ પરિસ્થિતિ માટે, કોઈ પદાર્થ માટે કદી અણગમો કે ગમો પેદા કરવાની જરૂર નથી. ચિત્ત તો મારું, પેલું ચિતડું ચોરી લીધુંની વાત છે. ચિત્ત તો મારું મસ્ત મજાનું, અને હું પણ મારું જીવન મસ્ત મજાનું જીવું. હરિ ઓમ.